મોર્નિંગ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય સૂર્ય દાદા. બ્યુટીફુલ સનરાઈઝ. કૃષ્ણ હરે રામ, હરે કૃષ્ણ હરે રામ, હરે કૃષ્ણ હરે રામ, હરે કૃષ્ણ હરે રામ, હરે કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ચાય બનાવું છું અત્યારે. બનાવી ચા. તું કૃષ્ણ કેટલા વાગે આવ્યા હતા? બરાબર થઈ ગયા હતા. ખાતું તો નહીં તમે કોઈ બધું મેં રાખ્યું? ખાધું હતું. કૃષ્ણ ડિનર કરીને આવ્યા હતા ત્યાં. ઓકે. ફ્લાઇટની લેટ હતી એટલે 12:15 જેવું થઈ ગયું. છે ને નીચે સૂંઘી ગઈ કે તું આવ્યો છે એમ, એટલે દોડીને ઉપર આવી. જા જલ્દી ચાકરી. સવારમાં તે ખાધું કેમ નતું? તો ફુવા કહેતા હતા તું ખાઈને આવ્યો તો. ઓકે, મેં રેડી રાખ્યું તું. મેં તો આવે એટલે ખાઈ લેશે. મિની કોણ આવ્યું? ક્રિશુ આવ્યો પાછો આપણે ઘરે. ક્રિશુ આવ્યો. ક્રિશુ ડાયરેક્ટ બની તારું હવે. જો ખોલ જો. ક્રિશુ નથી પ્લે કરતા તાર જોડે મિની? હે ક્રિશુ? મિની કાલ કર્યો તો ને કરી તો પ્લે કરી તો જાગી હતી ક્રિશુ આવ્યો ત્યારે? હા. ઓહ, મને તો ખબર ય નથી. ઓકે ચાલો સુઈ જાઓ હવે બંને. તો કોઝી થશે અને પછી ઊંઘશે. ચાલ હવે મિની હાલી કે જા અને ક્રિશુને બી સુવા દે. ચલ હાલી કે જા. ક્રિશુ માં તું હજી સૂતી છે ક્રિશુ જોડે? માય ક્યુટી ભાઈ. હોલિડે સારી રહી, બહુ મજા આવી હોલિડેમાં. બહુ મજા. પણ 3 દિવસ આઈ થિંક ઓછા લાગે કે નહીં? હા, ઓછા લાગે. હા હવે નેક્સ્ટ ટાઈમ થોડુંક વીક જાજે. હા, નેક્સ્ટ ટાઈમ આ ગમે કોઈ સિટી પકડી તો એવું કરજે. હા. કોણ હજી તારક મહેતા જોવે છે પ્લીઝ કોમેન્ટ કરજો. અમારા ઘરે 24 અવર્સ ચાલુ હોય છે. જ્યારે બી ટીવી ચાલુ હોય ત્યારે તારક મહેતા, અધરવાઇઝ ગુજરાતી ન્યૂઝ ચેનલ. મંજુ ક્યાં? મંદિરે રાજુભાઈની આવાતની અંદર. અરે હું કામમાં બિઝી છું. ચાલ જઈએ, મજા આવશે. ટાઈમ મળશે ત્યાં સુધી જઈએ. ટાઈમ મળશે. ચાર્મી અહીંયા સ્કૂલના શર્ટ ઉપર ચાર્મી એવું પોતાનું નામ જ પ્રિન્ટ કરે છે. જો એને યર 11નો લાસ્ટ ડે હોય ને ત્યારે લિવર્સ ડે હોય, એટલે બધા એ પોતાના જે ક્લાસમેટ હોય ને એ બધા એકાબીજા શર્ટ ઉપર પોતપોતાની સાઇન કરે મેમરી માટે. તમે નાઇસ કરજો. ઓકે, આખું ફૂલ થઈ જશે ને એટલે બતાવું. ચાર્મીને આમ તો પેઇન્ટિંગ ગમે છે એટલે કરશે તો સારું જ. લેટ્સ સી. તો હવે અમે મંદિરે જવાનો પ્લાન કેન્સલ કર્યો છે ફાઇનલી. તો હવે હું બનાવીશ સેવ ટમેટાનું શાક અને રોટલી. ચાર્મીની ફરમાઈશ છે. હે ચાર્મી, ફાઇનલ છે ને? ફાઇનલ છે. અને રાજુભાઈ અને સ્મિતા લોકો સાંજે આવવાના છે ક્રિશુને લેવા માટે, કારણ કે ક્રિશુ હોલિડેમાંથી ડાયરેક્ટ અહીંયા આવ્યો છે એટલે. તને બહુ ગમે છે અહીંથી બહાર ઊભો બાજુ? એ મિની તને અહીંયા ઊભા રહેવું બહુ ગમે અને બારે બધું જોયા કરવાનું હે ને? મિની ચાલ હવે અંદર. જો અહીંયા ઊભી રાખી દઈશું એટલે મિનીને હવે અંદર આવવું નહીં ગમે. મસ્ત ઊભી બહારનું બધું એન્જોય કરશે. કાર આવશે જાશે. કેમ સુઈ ગઈ અહીંયા? ચાર્મીન કંપની આપે છે હે ગટ્ટુડી? બટેકું ખાવા તારે? મીનુ બટેકું ખાવા આવ્યું છે. બટેકી ગર્લ બટેકી ખાવા બેસી ગઈ. મારું બટેકું ખાવા બેસી ગઈ તું. હે તને બહુ ભાવે બટેકું? બટાકી ગર્લ છે તું. બટાકાની વેઇટ કરે છે. જો બફાઈ ગયું છો કે હમણાં ઠંડુ થાય ને એટલે આપો. ઓકે મારી દીકાને? યસ, ઠંડુ થાય ને એટલે આપું. ઓકે, વેઇટ કરજે. યસ, મિનીનું ફેવરિટ ફૂડ હે ને મિની? હવે સામું પણ નહીં જોવે. બટાકી ગર્લ એ મારી બટાકી ગર્લ. લે મીનુ. ગુડ ગર્લ.
ચાબીની પાસે જામા ને ભાઈ. તમે હવે તે તો કેટલી વાર કરી ક્યાંની કરે તું વાર લાગે એમાં. લાગે ઓકે પણ જોતી એને હે કેટલા ઊભી એને ઊભી કરી નાખ નો જા પણ સારું કર્યું છે હજી બટરફ્લાય બાકી રહ્યું બીજું શું બાકી રહ્યું બટરફ્લાય 2 3 ઓકે મને હજી આ ઉપર- કરવાનું. મને એમ કે ઉપરનું પૂરું થઈ ગયું મિનીને કે હેલ્પ કરે મિની હેલ્પ કર ચાર્મીને મારું પાણી બસતા બસતા રહી ગયું. તે શું તાર શાક રોટલી નથી ખાવું કેમ શાક સારું બન્યું છે આમ સ્વીટ. મને ટમેટાનું શાક થોડું ગળું ચટું ભાવે એ મેં તને હમણાં વધારે સારું લાગ્યું હતું શું કારણ કે તે પેરિસમાં ખાધું નહોતું ને 2-3 દિવસ આપ્યું એટલે ન્યાઉ બકેટ ને એવું બધું ખાધું હશે સબવેનું હા ઈ જેમ તો સબેનામાં જેવી બ્રેડ હોય ને બધું સલાડ નાખી હા સલાડ હમસ પછી ત્યાં કંઈક યોગર્ટ પણ આવતું હતું એક ભૂલી ગયો નામ એનું. કે તો ફાઇનલી ચાર્મીએ રેડી કરી નાખ્યો છે એનો લિવર્સનો શોટ ચાર્મી 2092 2024 એનું શું રીઝન ચાર્મી યર 7 to યર 11 એમ ઓકે નાઈસ મમ્મા. વેરી નાઇસ બ્યુટીફુલ બહુ જ ફાઇન લાગે છે એકચ્યુઅલીમાં આ લોકોને એવું હોય યર 1 to 6 એટલે યર 6 લાસ્ટ યર હોય સ્કૂલનું પ્રાઇમરી સ્કૂલનું એટલે ત્યારે એ લોકોને આવી રીતે લિવર્સ જમ્પર આપે જમ્પર ઉપર બધા સ્ટુડન્ટ એના ક્લાસમેટ હોય એનું નામ લખેલું હોય અને સાઇન કરે બધા કિડ્સ અને પછી યર 7 to યર 11 એટલે યર 11 લાસ્ટ યર કહેવાય હાઈસ્કૂલનું અને એમાં સેમ હોય એ લોકોને શર્ટ ઉપર બધા એના ક્લાસમેટ હશે ને સાઇન કરશે એટલે મેમરી બને પછી યર 12 અને યર 13 એ લોકોને કોલેજમાં જવું હોય તો કોલેજમાં સ્કૂલમાં રહેવું હોય તો સ્કૂલમાં એને એ લેવલ કહેવાય એટલે એ લોકોને યર 11 ઇઝ લાસ્ટ યર ફોર ધ સ્કૂલ પછી થાકશે ને વચ્ચે ઊભી રહી જશે આવા દે પાસ કોણ જો wait yes કહેવાતું નથી એ. Come on. આ રાત્રોણિયા મહેમાન છે કેટલા વાગ્યા હશે 11:30 હા સાચી 11:30 થઈ ગયા તો અડધો કલાક વહેલા છે એટલે જ કહું છું અમે 12 વાગે પણ આવી શકીએ ઠીક તાર ઘરે એમ. એ 12 વાગે એકદમ તારે એક ચાવી જ લઈ જાન તું તારે અમારે કઈ ચિંતા જ નહીં ઈ કહાની હું કઈ મીનિંગ કરો લા સ્નેહ લોકો ન દેવા ત્યાં નતું થયું એના જેવું થયું છે. ઓ 12 વાગ્યા છે અને હવે તું રાજુભાઈ અને હું ચા પીવા બેઠા છીએ ચા ના પીવાય હું એવું કહું છું. ગળેલ બધા ચા પીવાય ગયા છે હવે આજની અમારી ગપશપ તો ચાલ્યા જ કરશે તો આજનો વ્લોગ હું અહીંયા જ પૂરો કરીશ થેન્ક યુ ફોર વોચિંગ ચા સાથે પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ એ ચાના બંધાણી